સુરતના કતારગામ વિસ્તારમાં હીરાબાનો ખમકાર સંસ્થા દ્વારા દીકરીઓના ઉત્થાન માટે ભવ્ય કાર્યક્રમ યોજાયો, જેમાં છઠ્ઠા ચરણમાં 1100 દીકરીઓને આર્થિક સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા। હીરાબાનો ખમકાર સંસ્થા દ્વારા સુરતના કતારગામ વિસ્તારમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। દીકરીઓના ઉત્થાન માટે યોજાયેલા આ કાર્યક્રમમાં છઠ્ઠા ચરણમાં ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં કુલ 1100 દીકરીઓને આર્થિક સહાયના ચેક અર્પણ કરવામાં આવે, જ્યારે સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 4200 થી વધુ દીકરીઓને સહાય પૂરી પાડવામાં આવી છે। સંસ્થાનો લક્ષ્યાંક આવનારા દશેરા સુધીમાં 21000 દીકરીઓ સુધી પહોંચવાનો છે। કાર્યક્રમમાં શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી, ધારાસભ્ય પ્રફુલભાઈ સિરોયા તેમજ અનેક સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા। હાથી મંદિરના મહંત અમરીશાનંદજી મહારાજે દીકરીઓને આશીર્વાદ પાઠવ્યા। આ પ્રસંગે દીકરી ભણશે તો દેશ આગળ વધશેના સંદેશ સાથે દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવ્યો। નવા ભારતના નિર્માણ માટે દીકરીઓને શિક્ષિત અને આત્મનિર્ભર બનાવવાની હાંકલ સાથે કાર્યક્રમ સમાપ્ત થયો હતો। મારું નામ દેસાઈ પિયુષ છે। હું હીરાબાનું ફાઉન્ડેશન ચલાવું છું। આજે કતારગામ સ્થિત 1100 દીકરીઓને ચેક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એની અંદર ઘણા બધા સામાજિક અગ્રણીઓ, સંતો, અમરીશાનંદજી મહારાજ અને આગેવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા। આ છઠ્ઠા ચરણનો ચેક વિતરણનો છે। અત્યાર સુધી 4300 જેટલી દીકરીઓને અમે ચેક વિતરણનો કાર્યક્રમ કરી ચૂક્યા છીએ અને ચેકની રકમ મળી ચૂકી છે। આવતીકાલનું ભારત આપણે સોંપવાનું છે, નારીને શક્તિ કહેવામાં આવે છે, કઈ રીતે બોલવો છે? ભારતને આપણે કહીએ તો ભારત માતા તરીકે ઓળખીએ છીએ અને જ્યારે ભારત માતાની વાત થાય ત્યારે દીકરી પણ એક માતા છે। તો હું દીકરીને અને ભારત માતાને બેને તુલ્ય ગણું છું। એટલા માટે હું ભારત માતાને સેમ અને દીકરીને, એટલે બંને મારા નજરમાં તો બંને એક જ છે કે એક દીકરી મારા માટે ભારત દેશ જ છે। મોભીઓને એવો સંદેશ આપવા માંગુ છું કે આપણે સાથે મળીને ખભાથી ખભા મળાવી અને દીકરીઓને આગળ વધારવાને એને પ્રોત્સાહન આપી અને એને સ્કૂલ અને એજ્યુકેશનમાં મદદરૂપ બનીએ।